થયું છે। વહેલી સવારથી પડી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તાર પાણી થયા। વેસુ શ્યામ મંદિર વીઆઈપી રોડ પર પાણી ભરાયા। સામાન્ય વરસાદમાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। તો ફરી એક વખત ચોમાસું છે તે સક્રિય થયું છે। વરસાદનો આ બીજો રાઉન્ડ શરૂ થયો છે અને તેના ભાગરૂપે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ। સુરતના દ્રશ્યો કે જ્યાં ફરી એક વખત સુરત જળબંબાકાર થયું છે। વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે જેને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। વેસુ શ્યામ મંદિર વીઆઈપી રોડ પાસેના દ્રશ્યો કે જ્યાં પાણી ભરાયા છે। સામાન્ય વરસાદ જ હજુ તો વરસ્યો છે કે જ્યાં શહેર પાણી થયું છે। પાણી ભરાવાની સમસ્યા છે તે સુરતમાં હજી પણ યથાવત જોવા મળી રહી છે। ફરી સુરત શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સામાન્ય વરસાદમાં જ આ પ્રકારની હાલાકી લોકો ભોગવી રહ્યા છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી અને સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું વરસાદને લઈને, તો આજે વહેલી સવારથી જ અવિરત વરસાદ જે છે તે વરસતો જોવા મળ્યો હતો। તેના કારણે અનેક નીચાણવાળા જે રોડ રસ્તાઓ જે છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી। ત્યારે વેસુ વીઆઈપી રોડ પર દર વખતે પાણી ભરાતા હોય છે અને ત્યાં આ વખતે પણ ફરી એક વખત જોઈ શકાય છે આ વરસાદે જે વેસુ વીઆઈપી રોડ પર આવેલ ભગવાન મહાવીર યુનિવર્સિટી છે તેમાં પાણી ભરાતા જોવા મળ્યા છે। ભગવાન મહાવીર યુનિવર્સિટીનું આખું કેમ્પસ જે છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને ગુઠણથી ગોઠણ સુધીના પાણી કેમ્પસમાં અત્યારે ભરાઈ ચૂક્યા છે, જેને લઈને જે અહીં ભણવા આવતા અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ છે તે પણ અંદર પ્રવેશ નથી કરી શક્યા। બીજી તરફ જે બસમાં આવતા વિદ્યાર્થીઓ છે તે માત્ર અત્યારે થોડા સમય પહેલા આ બસમાંથી વિદ્યાર્થીઓ પસાર થયા હતા, પરંતુ જે પોતાની રીતે આવતા વિદ્યાર્થીઓ જે છે તે અત્યારે અહીં કેમ્પસના બહાર સુધી આવી શકે છે, પરંતુ ત્યાંથી અંદર તેઓ નથી જઈ શકતા। આ રીતની સ્થિતિ જે છે તે અત્યારે ભગવાન મહાવીર યુનિવર્સિટી એ જે કેમ્પસ છે અને જે કોલેજ છે તેની જુદી જુદી તેમાં અત્યારે જોવા મળી છે। હાલ સુરતમાં અનેક એવા નીચાણવાળા વિસ્તારો જે રોડ રસ્તાઓ જે છે ત્યાં પાણી ભરાવની સ્થિતિ જોવા મળી છે। સુરત મહાનગરપાલિકાનું મનપાનું તંત્ર જે મોટી વાતો કરી રહ્યું હતું કે આ વખતે એવા તમામ વિસ્તારોમાં હવે પાણી નહીં ભરાય, પરંતુ ફરી એક વખત જયારે વરસાદ આવ્યો ત્યારે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। તેને લઈને સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ ચૂક્યા છે। મહાનગરપાલિકાઓના દાવાઓ સામે પણ અનેક સવાલો ઉભા થઈ ચૂક્યા છે। બીજી તરફ અત્યારે યુનિવર્સિટીની અંદર પણ કેમ્પસમાં પણ પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે અને તેઓ પોતાનો અભ્યાસ ક્યાંક અટકતો હોય તે પ્રકારનું તેઓને લાગી રહ્યું છે। પોતાના વાલીઓ સાથે જે વિદ્યાર્થીઓ આવે છે તે પણ ગેટ સુધી આવે છે, પરંતુ ત્યાંથી તેઓ અંદર નથી જઈ શકતા અને તેમના કારણે ક્યાંક આ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાતા હોય, તેમના અભ્યાસ પર મોટી અસર થતી હોય તેવું લાગી રહ્યું છે। જે રીતે આપણે કેટલાક વાલીઓ આવ્યા છે તેઓની સાથે વાત કરીશું। કાકા, ક્યાંથી આવ્યા છો અને શા માટે આવ્યા હતા? परत पार्टी से आए थे। किस लिए आए थे? बस इसको छोड़ने के लिए। किस स्टैंडर्ड में पढ़ती है आपकी बच्ची? अपना बीएससी नर्सिंग में। पानी जल भरा हुआ है तो क्या कहेंगे, कैसे अब जाएगी कि नहीं पाएगी? सर देखो, आपको सामने ही है कि कितना ठेठ, वहां से 10 किलोमीटर दूर से आए, वापस जाएंगे घर पे और मार्केट छुट्टी करके यहाँ पे आए, वापस जाएंगे। आपको सामने ही देखो क्या होना चाहिए। देखो डेली वही होता है, इसको पानी भरा रहता है। प्रशासन को कुछ करना चाहिए। प्रशासन तो मालूम ही है आपको, सामने पूरे सूरत में ऐसा ही है। अब पूरा पानी भरता है। मैं ये साल तो प्रशासन तो पूछो मत ना, इतने जनता परेशान है। एसएमसी तो इतना परेशान है भाई, हद के हो रही गया। 1% काम नहीं हो रहा है पूरे सूरत के अंदर में। ये आपके सामने है, पूरे इतने तो पानी से आए। एसएमसी से तो आप पूछो मत, क्या बोले अभी आपको। બિલકુલ, એટલે અત્યારે લોકો પરેશાન છે। પોતાના જે બાળક એટલે વિદ્યાર્થીને અહીં કોલેજ પર મૂકવા આવ્યા હતા તે પણ અત્યારે હાલ અહીં નથી જઈ શકે તેવી સ્થિતિ છે અને તેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પર પણ મોટી અસર પડી રહી છે। એટલે સમગ્ર શહેરમાં પણ અનેક એવા વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જલ ભરાવ, વરસાદ થોડોક સામાન્ય પડે છે અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ જાય છે, ત્યારે લોકો હવે સુરત મહાનગરપાલિકા પાસે એવી આશા રાખી રહ્યા છે અને આ પ્રકારની સ્થિતિ ન સર્જાય તેની માટે ક્યાંક અસરકારક કામગીરી કરવામાં આવે તે પ્રકારની આશા અપેક્ષા તેઓ સુરત મહાનગરપાલિકા પાસે રાખી રહ્યા છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત। તો સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ફરીથી પાણી ફરી વળ્યું છે। ભારે વરસાદને લઈને શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા। શહેરની અનેક સોસાયટી અને રસ્તાઓમાં પાણી ભરાયા છે। શ્રીનિવાસ વિસ્તારનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે।
તો જ પ્રકારે આ વરસાદી વાતાવરણ અને ફરીથી વરસાદનો આ બીજો રાઉન્ડ શરૂ થતાની સાથે જ વરસાદી પાણી છે તે અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે. શ્રીનિવાસ વિસ્તારનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. ફરી એક વખત પ્રી મોન્સૂન કામગીરી પર પાણી ફરી વળ્યું છે. મોટા મોટા દાવાઓ છે તે પોકળ સાબિત થયા છે અને ફરી એક વખત લોકોને સામાન્ય જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જે પ્રકારે સામાન્ય વરસાદ બાદ જ આ પ્રકારની જે સ્થિતિ સર્જાઈ છે જેને કારણે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે જે પ્રકારે અનેક વિસ્તારોમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, પાણી ભરાઈ ગયા છે ને લોકો હવે પરેશાન થઈ રહ્યા છે. અવરજવરમાં પણ લોકોને મુશ્કેલી સર્જાઈ છે. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ. શ્રીનિવાસ વિસ્તારનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે જેને કારણે હવે લોકો પરેશાન થઈ રહ્યા છે. વાહન ચાલકો અને સ્થાનિકો દ્વારા એસએમસીની જે આ કામગીરી છે, પ્રી મોન્સૂન કામગીરી છે તેને લઈને હવે સવાલો છે તે ઉદ્ભવવામાં આવી રહ્યા છે. કારણ કે પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવાઓ છે તે ફરી એક વખત પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે. હજી 1 ઇંચ જેટલો વરસાદ અહીંયા શહેરમાં ખાબક્યો છે ને ત્યારબાદની આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે જેને કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હોય. સુરતમાં વહેલી સવારથી અવિરત વરસાદ થયો. ભારે વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. સાયબર પોલીસ સ્ટેશન બહાર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા. તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તો પોલીસ સ્ટેશન બહાર પણ હવે આ ઘૂંટણસમાં પાણી ભરાયા છે. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા. સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને મોડી રાતથી અવિરત વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે. તો ક્યાંક વહેલી સવારથી ધોધમાર વરસાદ જે છે તે શહેરના જુદા જુદા વિસ્તારમાં જોવા મળ્યો છે. ખાસ કરીને શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. અત્યારે આપણે જે વિસ્તારમાં છે તે સુરતના અઠવાલાઇન્સ વિસ્તાર છે ને અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ જે સાયબર પોલીસ સ્ટેશન છે તેની બહાર જ જે છે તે ગોઠણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. જોઈ શકાય છે સાયબર પોલીસ સ્ટેશન જે છે તે પાણીમાં જે ગરકાવ જોવા મળી રહ્યું છે. સાયબર પોલીસ સ્ટેશનની બહાર જ જે છે તે ગોઠણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. આ રીતે અનેક જે નીચાણવાળા વિસ્તારો જે છે જ્યાં રસ્તાઓ ઉપર પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. હાલ વહેલી સવારથી જ સુરતના અનેક વિસ્તારો ખાસ કરીને અઠવાલાઇન્સ, પીપલોદ, વેસુ, રાંદેર, અડાજણ, મજુરા ગેટ, ઉધના, નવસારી રોડ, ખાસ કરીને પાંડેસરા, ભેસ્તાન, ડિંડોલી સહિતના વિસ્તારોમાં સતત અવિરત વરસાદ જોવા મળ્યો છે. ડુમસ રોડ, ભેસ્તાન, ડિંડોલી, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ અવિરત જે છે તે જોવા મળી રહ્યો છે. સતત એક ધારો વરસાદ વરસતો જોવા મળ્યો છે અને જોઈ શકાય છે કે અનેક આવા વિસ્તારો જે છે જે રોડ રસ્તા ઉપર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સુરતનો અત્યારે આ જે વિસ્તાર છે તે પોલીસ લાઇન રોડ છે અને સાયબર પોલીસ સ્ટેશનની બહારનો આ રોડ છે જ્યાં પાણી ભરાઈ જતા પોલીસ જે જવાનો જે છે અહીંથી જતા હોય છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ આ જે રીતે જોઈ શકાય છે કે આ જે મુખ્ય માર્ગ પોલીસ સ્ટેશન તરફ જતો છે અને પોલીસ લાઇન તરફ જતો મુખ્ય માર્ગ છે અને ત્યાં સાયબર પોલીસ સ્ટેશન આવ્યું છે, ત્યાં પણ જે છે તે ગોઠણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. સુરતમાં ફરી એક વખત પ્રી મોન્સૂન કામગીરીની પોલ વરસાદે ખોલી પાડી દીધી છે. સુરત મહાનગરપાલિકા દર વખતે એવું કહી રહી છે કે વરસાદના પાણીનો ભરાવો નહીં થાય, પરંતુ સામાન્ય વરસાદોમાં પાણીનો જલભરાવ થતું જોવા મળી રહ્યું છે. જે વિસ્તારોમાં પાણી નહોતું ભરાયું તે વિસ્તારોમાં પણ આ વખતે અત્યારે જલભરાવ થતો જોવા મળ્યો છે અને આ રીતે અત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સુરતના આ અઠવાલાઇન્સ વિસ્તાર છે ને અઠવાલાઇન્સ વિસ્તારમાં સાયબર પોલીસ સ્ટેશનની બહાર જ ગોઠણ સુધીના પાણી ભરાઈ જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. સુરતમાં મેઘરાજાના બીજા રાઉન્ડમાં પાણી થઈ ગયું છે આખું શહેર અને સુરતમાં વહેલી સવારથી જ ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. પાંડેસરાથી ભેસ્તાન તરફના માર્ગ પર પાણી ભરાયું છે અને શહેરના અનેક વિસ્તારોમાં 2 ફૂટ સુધીનું પાણી ભરાયું છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે. સુરતથી આ સમાચાર, જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતા જ
તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ પર અધધ પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. રાબેતા મુજબ જીવન જીવવામાં મુશ્કેલ પડી રહી છે. તો આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર શહેર જાણે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવી તસવીરો સામે આવી રહી છે. હાલ આપ કઈ જગ્યા પર ઉભા છો અને ત્યાં કેટલું પાણી ભરાયું છે? શું સમાચાર, શું અપડેટ આપની પાસે? બિલકુલ, સુરતમાં આજે વહેલી સવારથી જ જે છે તે અનરાધાર સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. પાણી જે જોઈ શકાય છે કે ભરાઈ ચુક્યા છે. અત્યારે આપણે જે વિસ્તારમાં છે તે સુરતના ભેસ્તાનથી એટલે પાંડેસરાથી ભેસ્તાન તરફનો મુખ્ય માર્ગ અને આખો માર્ગ જે છે તે એકાદ કિલોમીટરનો આખો માર્ગ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે અને જાણે આખો માર્ગ જાણે નદીમાં પરિવર્તિત થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. હાલ આજે સમગ્ર દ્રશ્ય જે છે જોઈ શકાય છે. આખો માર્ગ જે છે તે પાણીમાં ગરકાવ થઈ જતા અહીં ગોઠણ સુધીના પાણી ભરાઈ ચુક્યા છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી અત્યારે જોવા મળી રહ્યું છે અને આ પ્રકારની સ્થિતિ જે છે તે સુરતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. અત્યારે વાહન ચાલકો જે છે તે પાણીમાંથી જવા મજબૂર થયા છે. પોતાના રિસ્ક પર અહીંથી જતા જોવા મળી રહ્યા છે. કેટલાકના વાહનો પણ બંધ પડી જતા હોય છે જેના કારણે હેરાન થતા જોવા મળી રહ્યા છે. કેટલાક વાહન ચાલકો સાથે વાત કરીશું. આપ बताइए कहाँ से आ रहे हो, क्या कहें? अभी मैं आ रहा हूँ, भागल से आ रहा हूँ. बेस्तान में बहुत पानी भरा हुआ है. बेस्तान से आ रहा हूँ, पानी भरा हुआ भागल यहाँ पे बेस्तान पे आने जाने में दिक्कत पड़ रही है. पानी कैसा, कितना पानी है सर? पानी बहुत है, घुटने तक पानी है बेस्तान तक. हाँ, और कितनी दिक्कत होती है? बहुत दिक्कत होती है सर. आने जाने में आराम से जाने में बहुत दिक्कत होती है. बिल्कुल, आप बताइए कितना कितना सब जगह पानी है? ये सर 2 दिन से पानी भरा हुआ, 2 दिन से पूरा भरा हुआ. थोड़ा सा बारिश होता है, वो पांडेसरा के बीच और भैस्तान के बीच पानी ही पानी हो जाता है. गाड़ी जाना मुश्किल हो जाता है. બિલકુલ, એટલે અત્યારે જોઈ શકાય છે કે આ પાંડેસરાથી ભેસ્તાન તરફનો મુખ્ય માર્ગ અને ત્યાં અત્યારે આખો વિસ્તાર જે છે તે પાણીમાં બેટમાં પરિણમ્યો છે અને તમામ જે વિસ્તાર જે છે તે જાણે નદી એ બની ગયો હોય આ વિસ્તાર તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ઘૂંટણ સુધીના પાણી અત્યારે હાલ આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ મુખ્ય માર્ગ જે છે નવસારી અને સચિન તરફનો જતો મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ અત્યારે પાણીમાં ગરકાવ થઈ જતા અનેક વાહન ચાલકો અહીંથી જવા આ રસ્તાનો ઉપયોગ નથી કરી શકતા. એટલું જ નહીં પરંતુ આ રસ્તો કેટલાક વાહન ચાલકો માટે બંધ થઈ જતા જે અન્ય માર્ગ છે તેને વન વે કરી દેવો પડ્યો છે અને રોંગ સાઈડમાં તમામ જવા માટે મજબૂર થતા જોવા મળી રહ્યા છે. પરંતુ હાલ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જે કહેતું હતું કે તાત્કાલિક પાણીનો નિકાલ થઈ જાય છે પરંતુ તેવું કશું જ જોવા નથી મળ્યું અને લોકો ભારે હાલાકીનો સામનો વરસાદમાં પાણી ભરાવાના કારણે થતો જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો છે તેઓની સાથે આપણે વાત કરવાનો પણ આપણે પ્રયત્ન કરીશું કે જે રીતે આ પાણી ભરાય છે અને તેના કારણે કઈ રીતે હાલાકી થતી હોય છે. તમે જણાવશો અત્યારે આ પાણી કઈ રીતે ભરાઈ ચુક્યા છે અને કેટલી મુશ્કેલી થતી હોય છે? આખું આ રોડ પાણીમાં ભરાયું છે. એ સાઈડ થી બધા ટ્રાફિક જામ થઈ જાય છે આગળની સાઈડે. આ બધું પાણીમાં જો ને રાતથી વરસાદ ચાલુ છે એના કારણે આખું પાણી ભરાઈ ગયું છે. પાણીનો નિકાલ થવો જોઈએ તે થાય છે કે નથી થતો? ના, થાય છે નિકાલ. આ તો સલંગ ચાલુ છે એટલા માટે આવું થયું. નહીં તો હમણાં 2 કલાક વરસાદ રૂકી જાય ને આ પાણી નીકળી જશે એવું છે. બિલકુલ, કેટલું આ પાણી ભરાઈ જતું હોય તો તમારા વ્યવસાયિક સ્થળે જવા માટે કેટલી હાલાકી પડતી? આવતા જતા તકલીફ તો થાય છે અહીંયાથી કેમ કે આ રસ્તો આખો બંધ. આ સાઈડ થી જઈએ તો આ ટ્રાફિક અહીંયા થઈ જાય છે એના કારણે પછી આ જો ને જતા સમય તકલીફ નહીં થાય, આવતા સમયે બહુ તકલીફ થાય જયારે પાણી ભરાઈ જાય છે. બિલકુલ, એટલે અત્યારે જોઈ શકાય છે કે જે રીતે આખી આ સ્થિતિ સર્જાઈ છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ સુરતનો આ ભેસ્તાનથી પાંડેસરાથી ભેસ્તાન તરફનો અને જે એક મુખ્ય માર્ગ છે એક તરફનો માર્ગ આખો બંધ થઈ ચુક્યો છે કે જે નવસારી સચિન તરફ જવા માટે વાહન ચાલકો સૌથી વધુ આ માર્ગને પસંદ કરતા હોય છે અને મુખ્ય માર્ગ છે પરંતુ તે આખો માર્ગ જે છે તે પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તારો જે છે કે જ્યાં પાણી ભરાવાની સ્થિતિ રસ્તાઓ પર જોવા મળી રહી છે અને સુરત મહાનગરપાલિકાનું તંત્ર જે એવું કહેતું હતું કે મોટી મોટી વાતો કરતું હતું કે પાણી હવે નહીં ભરાય, પરંતુ તેમની સામેની આ સીધી તસવીરો છે અને આ સામાન્ય વરસાદ જ્યારે પડે છે ત્યારે તાત્કાલિક આ પાણીનો જે નિકાલ થવો જોઈએ તે નિકાલ નથી થતો અને આ પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહન ચાલકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે અને શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ઉધના નવસારી રોડ પાણીમાં ગરકાવ થયો છે. રસ્તા પર પાણી ફરી વળતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે અને પ્રી મોન્સૂન કામગીરીની જે પોલ છે તે ક્ષતિ થઈ છે. તો વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને તંત્ર દર વર્ષે દાવાઓ કરતી હોય છે કે હવે પાણી નહીં ભરાય, હવે સમસ્યાનો ઉકેલ આવી ગયો છે અને હવે આ પ્રકારની કોઈ પણ જનતાને સમસ્યા નહીં પડે. પરંતુ મોટા મોટા બ્રિજ બનાવી દીધા છે, રસ્તાઓ બનાવ્યા છે, પરંતુ કદાચ ડ્રેનેજ સિસ્ટમ જે છે, પાણી નિકાલની સિસ્ટમ છે તે ખાડામાં ગઈ હોય, તે ફેલ ગઈ હોય તે લાગી રહ્યું છે. સુરતમાં બીજા વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી. કડોદરાથી સુરત જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમાં પાણી ભરાતા ટ્રાફિક જામની તસવીરો સામે આવી છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા સમસ્યા થઈ હોવાનો સ્થાનિકોનો આરોપ છે અને દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા થતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. પાણી ભરાવાની સમસ્યાથી કાયમી મુક્તિ આપવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા થતી હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે અને સ્થાનિકોનું કહેવું છે કે કાયમી આ સમસ્યાથી છુટકારો મળે તે પ્રકારની કામગીરી થવી જોઈએ. કારણ કે સુરતમાં બીજા વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર સામે જોવા મળી રહી છે. હરિપુરા પાટિયા પાસે પણ પાણી ભરાયું છે. ભેસ્તાન પાસે પણ, પાંડેસરા પાસે પણ મુખ્ય માર્ગ પર પાણી ભરાયા. આપણે સમાચાર જોયા અને હવે રસ્તા પર પાણી ફરી વળતા સિઝનના બીજા જ વરસાદમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કારણ કે હજુ તો વરસાદની શરૂઆત થઈ છે અને જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો આખું ચોમાસું કેવી રીતે વીતશે તે એક સવાલ છે અને રસ્તા પર પાણી ફરી વળતા ટ્રાફિક જામ પણ સર્જાયો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિર્મલ, સુરતમાં વરસાદ વરસી રહ્યો છે અને અવિરત વરસાદ વરસતા અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ઉધના હોય કે પછી હરિપુરા વિસ્તાર હોય, તમામ જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યાથી કાયમી તેઓને છુટકારો મળે. શું કહેશો નિર્મલ? સ્થાનિકો શું કહી રહ્યા છે? શું અપડેટ આપની પાસે? જે પ્રમાણે જે મહાનગરપાલિકા હોય, પાલિકા હોય, જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે એ કરતા ન હોવાને કારણે જયારે વરસાદ વરસે છે ત્યારે જે વરસાદી પાણી છે એ ભરાઈ જતા હોય છે. મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો ઉધના નવસારી જે રોડ છે એ રોડ પાણીમાં ગરકાવ થયો હતો. દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. દર વર્ષે વરસાદ અડધો કલાક વરસાદ પડે એટલે ત્યાં પાણી ભરાઈ જતા હોવાને કારણે જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થાય છે. સાથે ઉધનાથી નવસારીને જોડતા માર્ગ છે એ માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે અન્ય વડોદરા મહાનગરપાલિકા જે છે ત્યાં પણ પ્રી મોન્સૂનના જે દાવા હોય છે ફક્ત કાગળ પર હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે હરિપુરા જોરવા માર્ગ છે એ માર્ગ પર ફરી એકવાર વરસાદી પાણી ભરાઈ જવાના આ જે સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવેમાં વરસાદી પાણી ભરાઈ જતા જે વાહન ચાલકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ખાસ કરીને આ ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે ત્યારે કેમિકલ યુક્ત પાણી પણ આ ઇન્ડસ્ટ્રીના લોકો ડાયરેક્ટ ડ્રેનેજમાં અંદર છોડી દેતા. જ્યારે ડ્રેનેજ ઓવરફ્લો થાય છે ત્યારે જે પાણી બહાર નીકળતું હોય છે તેના કારણે લોકોને જે પગમાં ખંજવાળ આવતી હોય છે તેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ પીડા થતા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હાલ તો લોકો આ જે વરસાદી પાણી છે તેનો ઝડપથી નિકાલ થાય અને યોગ્ય કામગીરી કરવામાં આવે